ભારત અને દક્ષિણ કોરિયાએ નેક્સ્ટ જનરેશનની K9 વ્રજ તોપો માટે ઐતિહાસિક સોદો કર્યો છે, જેમાં કોરિયાની હળવા એરોસ્ટેક એલએનટી સાથે $253 મિલિયન કરાર હેઠળ 100 તોપોના ઘટકો સપ્લાય કરવાની જવાબદારી લીધી છે, જે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટને વધુ બળ આપશે. તો વાસ્તવમાં ગુજરાતના હજીરામાં ઉત્પાદન સાથે આ સહયોગ સેનાના તોપખાનાને પણ આધુનિક બનાવાશે અને બંને દેશોના રક્ષા સંબંધોને પણ વધુ મજબૂત કરાશે. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે નેક્સ્ટ જનરેશન તોપનો થયો સોદો. ભારતીય સેનામાં સામેલ થશે આગામી પેઢીની વિનાશક તોપો. કોરિયન કંપની હનવા એરોસ્પેસે $253 મિલિયન કર્યો કરાર. ભારત અને દક્ષિણ કોરિયાએ નેક્સ્ટ જનરેશનની તોપ બનાવવા માટે ઐતિહાસિક કરાર કર્યો છે, જેના હેઠળ ભારતીય સેના માટે અદ્યતન K9 વર્જટી ઓટોમેટિક હોવિત્ઝર તોપનું નિર્માણ થશે અને આ માટે દક્ષિણ કોરિયાની હનવા એરોસ્પેસે ભારતની લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે એલએનટી સાથે $253 મિલિયન સોદો કર્યો છે. આ સોદામાં 100 વધારાની તોપો માટે ઘટકોની સપ્લાયનો સમાવેશ થાય છે, જે 2017ના પ્રથમ 100 યુનિટના કરાર પછીનું બીજું મોટું પગલું છે. આ પ્રોજેક્ટ પર નવી દિલ્હીમાં સ્થિત દક્ષિણ કોરિયન દૂતાવાસમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે બંને દેશો વચ્ચે ગાઢ રક્ષા સંબંધો અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપે છે. આ સહયોગથી ભારતીય સેનાની મારક ક્ષમતા વધશે અને સ્થાનિક ઉત્પાદન 50%થી વધી અને 60% થશે, જે સ્વદેશીકરણની દિશામાં મહત્વનું પગલું છે. K9 વર્જટી ઓટોમેટિક હોવિત્ઝર તોપો માટે ઘટકો પૂરા પાડવામાં આવશે. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે થઈ મહત્વપૂર્ણ સંરક્ષણ ભાગીદારી. કોરિયાથી કરાર કર્યા બાદ ભારતીય સેનાની મારક ક્ષમતામાં થશે વધારો. વાસ્તવમાં K9 વર્જટી, જે દક્ષિણ કોરિયાની K9 થંડરનું ભારતીય સંસ્કરણ છે, 155 મિલીમીટર પ્રતિ 52 કેલિબરની ઓટોમેટિક તોપ છે, જે 50 કિલોમીટર સુધીની રેન્જ સાથે દર 15 સેકન્ડે 3 રાઉન્ડની બસ ફાયરિંગ અને 3 મિનિટમાં 6-8 રાઉન્ડની મહત્તમ ફાયરિંગ ક્ષમતા ધરાવે છે. 1000 હોર્સ પાવરના એન્જિન સાથે આ તોપ 67 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અને 360 કિલોમીટરની ઓપરેશનલ રેન્જ ધરાવે છે, જે તેને આધુનિક યુદ્ધ મેદાનમાં અસરકારક બનાવે છે અને ભારતીય સેના તેની સંખ્યા 300 સુધી લઈ જવાની યોજના ધરાવે છે. ભારતીય સેનાના ફિલ્ડ આર્ટિલરી રેશનલાઇઝેશન પ્લાન હેઠળ 3000થી 3600 તોપોની ખરીદીનું લક્ષ્ય છે, જેમાં K9 વર્જટી મહત્વનો ભાગ છે અને તેને હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં -30°C પણ કામ કરવા માટે અનુકૂલિત કરવામાં આવી રહી છે. આ સિવાય વિશેષતાઓ જેમ કે ઉચ્ચ ફાયરિંગ રેટ અને લાંબી રેન્જ તેને ભારતીય સેના માટે શક્તિશાળી શસ્ત્ર બનાવે છે. મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સ્વદેશી ઉત્પાદનને મળશે બળ. દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચે નેક્સ્ટ જનરેશન તોપ ડીલ. K9 વર્જટી દક્ષિણ કોરિયાના K9 થંડરનું ભારતીય સંસ્કરણ. વાસ્તવમાં આ સોદો ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે રક્ષા ક્ષેત્રે ગાઢ સહયોગનું પ્રતીક છે, જેમાં તોપોનું ઉત્પાદન ગુજરાતના હજીરામાં એલએનટી આર્મ સિસ્ટમ કોમ્પ્લેક્સમાં થશે, જે આત્મનિર્ભર ભારતને મજબૂતી આપશે. આ કરાર 2017ના સોદાને આગળ ધપાવે છે, જેમાં પ્રથમ 100 તોપોની ડિલિવરી પૂર્ણ થઈ હતી અને હવે વધારાની 100 તોપોના ઘટકોની સપ્લાયથી સેનાની ગતિશીલતા અને હવાઈ હુમલાની ક્ષમતા વધશે. ભારતે તાજેતરમાં 307 એડવાન્સ ટોટ આર્ટિલરી ગન સિસ્ટમને પણ મંજૂરી આપી છે, જે સ્વદેશી રીતે વિકસિત છે અને આ બંને પ્રોજેક્ટ ભારતના તોપખાનાને આધુનિક બનાવવાના લક્ષ્યને સાકાર કરશે. બ્યુરો રિપોર્ટ GSTV.